ગુજરાતીઓ હજુ 5 દિવસ ઠંડીમાં ઠૂઠવાવા રહેજો તૈયાર. કચ્છમાં તો કોલ્ડ એટેકથી કાશ્મીર બની ગયાના દ્રશ્યો જોવા મળ્યા. હજુ 5 દિવસ ઠંડીનો જોવા મળશે કાતિલ પંચ. 5 દિવસ સુધી નહીં મળે ઠંડીથી છુટકારો. 2 દિવસ કોલ્ડ એટેકથી કચ્છ બનશે કાશ્મીર. ગુજરાતમાં ઠંડીએ બરાબરનો કહેર મચાવ્યો છે. અઠવાડિયાથી થરથર ગુજરાત ધ્રુજી રહ્યું છે. મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડીથી તરખાટ મચી ગયો છે. સવારથી લઈને રાત સુધી ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. શહેર ઠંડીનો પ્રકોપ યથાવત છે. 10 ડિગ્રીથી નીચે પારો ઉતરી ગયો છે. તો નલિયા 6.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી, ખંભાતમાં 9.5 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ પણ ઠંડીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ સુધી આટલી જ ઠંડી પડતી રહેશે. 5 દિવસ बाद वातावरण में बदलाव आवशे तो कच्छ में 2 दिवस कोल्ड अटैक थशे. कोल्ड वेव वार्निंग की बात करेंगे तो कच्छ के लिए आज और कल के लिए कोल्ड वेव की वार्निंग है. और टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का जो टेम्परेचर मिनिमम रियलाइज हुआ है वो 11.8 डिग्री सेल्सियस और गांधीनगर का 9. आ तरफ कच्छ में कार और क्रेन भरूच में वच्चे टक्कर थता भड़के बળી. કચ્છના ચોપડવા નજીક એક કાર બળીને ખાખ થઈ ગઈ. ભચાઉ ગાંધીધામ હાઈવે પર ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત થયો. બંને સામસામે ધડાકાભેર અથડાતા રોડ જામ થઈ ગયો. ટેન્કરમાં રહેલું પ્રવાહી સર્વિસ રોડ પર ઢોળાતા પ્રવાહીના કારણે આગ પ્રસરી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગની ઝપેટમાં એક કાર આવી ગઈ હતી. કાર થોડી જ વારમાં ખાખ થઈ ગઈ. કાર રોડ પર સળગી જતા દોડધામ મચી ગઈ. હાઈવે પેટ્રોલિંગની ટીમે માર્ગ પરનો યાતાયાત બંધ કરાવ્યો. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી. આ તરફ ભરૂચમાં અટાલી ગામ નજીક ક્રેનમાં આગ લાગી હતી. ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. જોકે ક્રેનના ચાલકનો આબાદ બચાવ થયો. પોલીસ સ્ટેશને હાજર થવા જતા ચેતર વસાવાની અટકાયત. કહ્યું કે મને જેલમાં પૂરી દો, ફાંસીએ ચડાવો. તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી. 5 વર્ષ ની 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે. કઈક આ રીતે આપના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ પર ભડક્યા. વાત એમ હતી કે આપના ધારાસભ્ય ચેતર વસાવા પોતાને જેલમાં પૂરી દેવાની માંગ સાથે સામેથી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા. જોકે આ વચ્ચે જ પોલીસે અટકાવી દીધા, જ્યાં પોલીસ અને ચેતર વસાવા વચ્ચે રકઝક થઈ. ચેતર વસાવાએ દાવો કર્યો કે અત્યારે મને જેલમાં પૂરી દો, હું કપડા સાથે લઈને જ આવ્યો છું, ફાંસીએ ચડાવવો હોય તો ચડાવી દો. થોડા દિવસ પહેલા રાજપારડી અને અંકલેશ્વર એમ બંને પોલીસ સ્ટેશનમાં ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી. બંને એફઆઈઆર ખોટી હોવાના આરોપ સાથે ચેતર વસાવાએ વિરોધ નોંધાવવા પગલું ભર્યું. જોકે બાદમાં નવા ગામ ખાતે પોલીસે અટકાયત કરી. ચેતર વસાવા નીકળતા જ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો, તો વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા 3 ઉમેદવાર હારી ગયા. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ઊંઝા એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથનો દબદબો જોવા મળ્યો. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રસાકસી બાદ પરિણામ આવી ગયું છે. કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 ઉમેદવારોની કારમી હાર થઈ, જેમાં ખેડૂત વિભાગની પેનલના પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલમાં તમામ ઉમેદવારોની શાનદાર જીત થઈ અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ. આ સાથે નારાયણ લલ્લુના પૌત્ર સુપ્રીત પટેલની પણ હાર થઈ છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં વેપારી વિભાગની વાત કરીએ તો વેપારી વિભાગમાં 4 બેઠકો ઉપર 805 મતદારોમાંથી 782 મતદારોએ મતદાન કર્યું. વેપારી વિભાગના 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ ગયું. પરિણામ જાહેર થતા સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સુકતા પણ જોવા મળી. ઊંઝા એપીએમસીની સંકુલ બહાર લોકોના ટોળેટોળા જોવા મળ્યા. પરિણામને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ગુજરાતની માત્ર 1500માં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયું. પોર્ટલમાં ચેડા કરી 1200 કાર્ડ બનાવ્યા. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યો હોવાનો પર્દાફાશ થયો. કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવ્યા. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી જાણકારી મળી રહી છે. આ કૌભાંડ બાબતે કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આયુષ્માન જાતે બનાવતા હતા. 15 મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરતા, દર્દીઓ પાસેથી 1500 થી 2000 રૂપિયા લેતા
આરોપી નિમેશ પાસેથી 3000 આયુષ્માન કાર્ડ મળ્યા છે. અશફાક અમદાવાદમાં કાર્ડ બનાવતો, ઇમ્તિયાઝ ભાવનગરમાં કાર્ડ બનાવતો, ઇમરાન સુરતમાં કાર્ડ બનાવતો. નિમેશ ડોડિયા દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવાના અલગ અલગ પોર્ટલ વાપરતો હતો. ભાવનગરમાં મોતી તળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દબાણને લઈને ભારે વિરોધ પ્રદર્શન થયું. મહાનગરપાલિકાએ દબાણ હટાવવા માટે નોટિસ આપતા મામલો બીચક્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું. સ્થાનિકો સાથે રાખી મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું. તે પહેલા રેલી સ્વરૂપે લોકો મનપા ઓફિસે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જે દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. ગઢેચી શુદ્ધિકરણને લઈ કામગીરી કરાઈ. 800 થી વધુ મકાનોને આપવામાં આવી છે નોટિસ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો મામલો. બનાસકાંઠાના એનએસયુઆઈ અને કોંગ્રેસના ધારાસભ્ય મેદાનમાં જિલ્લા કલેક્ટર કચેરીએ માંડ્યો છે મોરચો. કલેક્ટર કચેરીને તાળાબંધી કરવા પહોંચ્યા હતા. એનએસયુઆઈના 20 થી વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. પોલીસ, ધારાસભ્ય કાંતિ ખરાડી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા માંગ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ. યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગને લઈને એનએસયુઆઈનો વિરોધ. છેલ્લા 4 વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત. ઇન્ટરવ્યુ વગર જોબ ટ્રેનિંગની ભરતી કરાયાનો આક્ષેપ. મળતિયાઓને નોકરી પર રખાતા હોવાનો ગંભીર આક્ષેપ. એનએસયુઆઈએ વધુમાં કહ્યું કે અગાઉ પૂર્વ વાઇસ ચાન્સેલરના સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી. જોકે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી છે. સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા અનેક સંતો. જૂનાગઢ જિલ્લાના સત્તાધારના મહંતના વિવાદમાં હવે વિજય બાપુના સમર્થનમાં આવ્યા સંતો. ગુજરાતભરના સંતોએ સત્તાધાર પહોંચી વિજય બાપુને સમર્થન આપ્યું. જૂનાગઢ તેમજ આસપાસના સંતો સત્તાધાર પહોંચી મહંત વિજય બાપુને મળ્યા હતા અને સમગ્ર મામલાની વિગતો મેળવી હતી. સાથે જ આ સંતોની આ બેઠકમાં પૂર્વ આઈજી ડીજી વણજારા પણ ઉપસ્થિત રહ્યા. સંતોએ કહ્યું કે વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા છે. થોડા સમયમાં સત્ય બહાર આવશે અને આ વિવાદનો પણ અંત આવશે. જ્યારે પૂર્વ આઈજી વણજારાએ કહ્યું કે જો આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન ન થાય તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે છે તેમજ ગુનો પણ દાખલ થઈ શકે તેમ છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટ 26મીથી રહેશે બંધ. મજૂરો હડતાલ પર જશે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગામી 26 તારીખથી થનારી હડતાલ બંધ રાખવાની તૈયારી કરાઈ. વેપારી અને મજૂર યુનિયનના લોકો હડતાલની વિરુદ્ધ હોવાથી હડતાલ બંધ રાખવા કવાયત કરાઈ. મજૂર યુનિયનના આગેવાનોએ કહ્યું કે હડતાલથી વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાલ ન થાય તેવી તૈયારી કરાઈ. મહત્વનું છે કે આગામી 26 તારીખથી પાર્સલ ઉપાડવાનું કામ કરતા મજૂરો કામ બંધ કરી હડતાલ કરવાના છે. 65 કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનો છેલ્લા 6 મહિનાથી વિરોધ થઈ રહ્યો છે. વજન ઘટાડવાની માંગ સાથે શ્રમિકો હડતાલ કરવાના છે. હવે સમાધાનના પ્રયાસ શરૂ કરી દેવાયા છે. જો સમાધાન નહીં થાય તો 26મી ડિસેમ્બરથી ટેક્સટાઇલ માર્કેટ બંધ થશે. પાર્સલો મજૂરો નહીં ઉપાડે. ખેડામાંથી ગુલ્લી બાદ શિક્ષકોની ખુલી ગઈ પોલ. સરકારી શાળાના શિક્ષકો વિદેશમાં જલસા કરતા હોવાની ઘટનાઓ વચ્ચે ખેડાની સ્કૂલમાંથી પણ ગુલ્લીબાજ શિક્ષક પકડાયો. ગતેશ્વરની બેડઅપ પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલે શાળાના શિક્ષક રજા મૂક્યા વગર જ ગેરહાજર હતા. વિદ્યાર્થીઓને રામ ભરોસે મૂકીને શાળાના શિક્ષક દિનેશભાઈ ગેરહાજર હતા. વિદ્યાર્થીઓ શિક્ષક વગર જાતે જ ક્લાસરૂમમાં ભણતા હતા. આ પોલ ત્યારે ખુલી જ્યારે એક વાલી શાળાની મુલાકાત લેવા પહોંચ્યા. એમણે ક્લાસરૂમમાં જોયું તો શિક્ષક ન હતા, બાળકો એકલા ભણી રહ્યા હતા. આ અંગેની તપાસ કરતા શાળાના અન્ય શિક્ષકે ખુલાસો કર્યો કે શિક્ષક દિનેશભાઈ પોતાનું 2 વ્હીલર અન્યને આપવા ગયા છે. બરાબર. એટલે શું છે કે ક્લાસમાં તપાસ કરતો કયા સાહેબનું નામ શું? દિનેશભાઈ હાજર નથી. બરાબર ને? સુરતના કિમ 4 રસ્તા પાસે બેંકને તસ્કરોએ બનાવી નિશાન. દિવાલમાં બાકોરું પાડી 6 લોકરમાં કરી ચોરી. સુરતના કિમ વિસ્તારમાં યુનિયન બેંકની દિવાલમાં બાકોરું પાડી તસ્કરો ત્રાટક્યા. સુરત જિલ્લાના કિમ 4 રસ્તા પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં સેફ ડિપોઝિટ લોકરની પાછળની બાજુમાં એક રૂમમાં બાકેરું પાડીને ચોર આવ્યા હતા. લોકરના અંદાજિત 6 જેટલા ખાનાઓ તોડ્યા હતા. વહેલી સવારે ઘટનાની જાણ બેંકના અધિકારીઓને થતા તેઓએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની અલગ અલગ ટીમો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન હોવાનું બહાર આવ્યું. લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. કામરેજ, કોસંબા, કિમની અલગ અલગ 7 જેટલી ટીમો તપાસમાં જોડાઈ છે. કટર મશીનથી દિવાલના સળિયા તોડી અંદર ઘૂસ્યા હતા. આટલી મોટી બેંક છતાં બેંક દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો ન હતો. બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો હતો. સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ અને કાકડીઓ મળી આવી છે. 31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસ એલર્ટ મોડમાં વાહનોનું સઘન ચેકિંગ.
31ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરી અને દારૂની રેલમછેલને રોકવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ પણ વધાર્યું. દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ અને દાદરા ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોની ચેકિંગ વધારાઈ છે. રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક થઈ છે. આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી. જૂનાગઢ પોલીસે દેશવ્યાપી 50 કરોડનું કૌભાંડ પકડ્યું. બેંક ખાતા ભાડે રાખી નાણાંની હેરફેર કરતા. જૂનાગઢ પોલીસ દેશવ્યાપી 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાથે જ સાયબર ઠગ ટોળકીને પકડી પાડી છે. પોલીસ સેકન્જામાં ઉભેલા આ શખ્સો 50 કરોડથી વધુની દેશવ્યાપી છેતરપિંડી આચરી છે. ઝડપથી પૈસાવાળા થવા માટે આ ટોળકીએ દેશભરના 200થી વધુ લોકોના બેંક ખાતા ભાડે રાખ્યા હતા, જેમાંથી 82 ખાતા વિરુદ્ધ સમગ્ર દેશમાં પોર્ટલ પર 152થી વધુ ફરિયાદ થઈ ચૂકી છે. નિર્દોષ લોકોના ખાતા ભાડે લઈને તેમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા. હવાલા મારફતે નાણાંની હેરફેર કરાતી હતી. ખાતાધારકોને વધુ નાણાં મળશે તેવી લાલચ આપતા તપાસમાં 200 જેટલા ખાતાઓની સંડોવણી બહાર આવી છે. અનેક લોકો આ ઠગ ટોળકીનો ભોગ બન્યા છે. જૂનાગઢની ગેંગને એક મહિલા સહિત 2 અમદાવાદના અને 6 જૂનાગઢના મળી કુલ 8 લોકોની ધરપકડ કરી છે. અરવલ્લીની અસાલ જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ. અરવલ્લીના અસાલ જીઆઈડીસીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. દરરોજ ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓમાં ડરનો માહોલ છે. ત્યારે અસાલ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસના તાળા તોડીને 1.70 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભીલોડાની અસાલ જીઆઈડીસીમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સરાફ એગ્રો નામની કંપનીમાં ઘૂસી ચોરોએ ટેબલ, કબાટમાંથી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.